કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। રોડ નંબર 5 પરની કંપનીમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 19 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો છે। ફાયરની ટીમ દ્વારા કુલિંગની કામગીરી હાથ ધરાઈ છે। આગમાં કંપનીને મોટા પાયે નુકસાન થયું હોવાનું પણ અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સંવાદદાતા દર્શલ ફોનલાઈન પર જોડાયેલા છે। દર્શલ, અમદાવાદના કઠવાડા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે, અત્યારની શું સ્થિતિ? સોનલ, હાલ આગ જે છે તેના ઉપર મોટા ભાગે કંટ્રોલ કરી લેવાયો છે અને જે પ્રકારે માહિતી છે, કઠવાડા જીઆઈડીસી રોડ નંબર 5 ઉપર જે કેંગન જે વોટર જે કંપની જે છે તેની ટેસ્ટિંગ લેબ તેના આરએનડી વિભાગના સ્ટોરમાં આ આગ લાગી હતી અને આગ લાગવાના કારણે જે મોટું સ્વરૂપ જે ધારણ કર્યું, જેમાં 19 કરતા વધારે ફાયર બ્રિગેડની ગાડી ટીમ કામે લાગી અને લગભગ 5 કલાકની જહેમત બાદ આગ ઉપર મોટા ભાગે કાબુ મેળવાયો છે। સાથે જ જે પ્રમાણે અહીંયા વાત કરીએ તો જે આગ પ્રચરી તેમાં એક રોગોની પણ મદદ, અન્ય લોકોની પણ મદદ લેવામાં આવી છે અને લગભગ 40 વ્યક્તિઓને અહીંયા સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હોવાની પણ માહિતી મળી છે। આ પ્રકારની ઘટના બની છે એટલે કે 5 કલાક સુધી આ આગનો સિલસિલો આ કઠવાડા જીઆઈડીસીમાં ચાલ્યો। મોટાભાગની આગ કંટ્રોલમાં છે। હાલ 2 જેટલી ફાયર બ્રિગેડની ગાડી આગને ઠંડી પાડવાની કામગીરી છે તે કરી રહી છે। જી, આભાર તમામ વિગતો માટે।